भगवान राम के जन्मोत्सव के मौके पर मनाई गई रामनवमी पर गुजरात के वडोदरा शहर में भी विभिन्न धार्मिक आयोजन किए गए। रामनवमी के त्योहार को देश भर में धूमधाम से मनाया जाता है। गुजरात के वडोदरा में भी इस मौके पर अलग अलग धार्मिक आयोजन किए गए। इसी के तहत अटलादरा में श्री जला साईं सेवा समिति, जलाराम मंदिर और जय भवानी ग्रुप द्वारा शोभा यात्रा और महाप्रसाद का आयोजन किया गया, जिसमें जय भवानी ग्रुप के अध्यक्ष राजू ठक्कर, विपुल चौहान समेत के कार्यकर्ताओं ने उपस्थित रहकर सुंदर आयोजन करवाया। इस मौके पर आयोजित डायरे में जयेश बारोट, जागृति बारोट ने अपनी सुमधुर आवाज में भजन के सुरताल छेड़े। રામનવમીનો અમારો ડાયરો અટલાદરા મુકામે રાખેલો છે રાજુભાઈ ઠક્કર દ્વારા। ખૂબ સરસ આયોજન છે, એમાં ખૂબ જ પબ્લિક છે, સારો એવો રિસ્પોન્સ છે અને ખૂબ સારો આજે રામ ભગવાનનો જે જન્મદિવસ છે ધામધૂમથી ઉજવી રહ્યા છે, એની અનહદ ખુશી છે અને વડોદરાવાસીઓ એનો અનહદ લાભ લે છે। રામનવમીના પાવન પર્વે આજના દિવસે ખૂબ જ એક સુંદર આયોજન, એક નાનકડો પ્રયાસ થકી એક રેલીનું, એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું। એમાં પણ ખૂબ મોટી સફળતા, ખૂબ વિસ્તારના લોકો જોડાયા, ખૂબ લોકોએ સ્વાગત કર્યું અને તે પછી અત્યારે ડાયરાનું, લોક ડાયરાનું એક આયોજન, જેમાં જયેશ બારોટ જેવા નામચીન કલાકાર અને એમને ખૂબ રંગત જમાવી ખૂબ જ લોકો उत्साहથી જોડાયા। वडोदरा के लोरा पार्क में शिवराम संगठन गोरवा द्वारा रामनवमी के मौके पर राम जी की सवारी आयोजित की गई। ये शोभा यात्रा वडोदरा के इलोरा पार्क से आयोजित कर दशामा चौकड़ी महिसागर माता के मंदिर पर संपन्न कराई गई। भव्य रूप से आयोजित शोभा यात्रा में शिवराम संगठन के प्रदीप सिंह पड़ियार, अल्पेश गोहिल, लोकसभा के कांग्रेस प्रत्याशी जसपाल सिंह पड़ियार, वार्ड नंबर 11 के काउंसलर नरवीर सिंह चुड़ासमा समेत के भाविक भक्त मौजूद रहे। અમારા સંગઠને આ છેલ્લા 1 વર્ષથી આ બહુ સંઘર્ષ કરીને આ શોભાયાત્રાનું આયોજન કર્યું છે। એમાં એવું છે કે ગયા વર્ષે અમારી શોભાયાત્રા પથ્થરમારાના કારણે કેન્સલ થઈ હતી। એના કારણે આજે અમે એ પોઝિશન પર આવીને ઊભા છે કે અમે ભવ્ય રીતે શોભાયાત્રા કરવા તત્પર થયા છે। આજરોજ શિવરામ સંગઠન ગોરવા દ્વારા આજે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોની પ્રતીક્ષા બાદ રામ મંદિરનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થયું છે। એના પછીના 2 મહિના પછી આ રામનવમીનો તહેવાર આવ્યો એટલે લોકોનો ઉત્સાહ પણ ખૂબ સુંદર છે। લોકો ખુદ સ્વયંભૂ રેલીમાં જોડાઈ રહ્યા છે। પ્રભુ શ્રી રામનું જે જીવન રહ્યું છે, રામચરિત માનસ હોય, આખું એમનું જે જીવન રહ્યું છે એ પણ ખૂબ સરસ એક સંદેશો આપે છે કે ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ આજે સવારે એમનો જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો અને બીજે દિવસે જ્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે વનવાસનો આવ્યો, પણ તે પણ હસતા મોઢે એમને સ્વીકાર કરીને રાજગાદી એમના ભાઈને સોંપીને, પરંતુ ભાઈએ પણ આજે એ ભાવનાઓ, જે તે વખતે કેવી ભાવનાઓ હતી, તેમને પણ ગાદીનો સ્વીકાર નહીં કર્યો અને પ્રભુ શ્રી રામ 14 વર્ષના જે વનવાસ કર્યો, સતત સંઘર્ષ કર્યો અને જે રાવણ રૂપી જે રાક્ષસો હતા એમનું प्रभु श्री राम द्वारा हनन करवामा आयो। रामनवमी के मौके पर वडोदरा के भाईली में दिव्य फाउंडेशन द्वारा दिव्य राम यात्रा का आयोजन किया गया। भाईली के राम जी मंदिर से बैंड बाजे के साथ शोभा यात्रा आयोजित की गई, जिसमें बड़ी संख्या में भाविक भक्त शामिल हुए। जगह जगह इस दिव्य राम यात्रा का स्वागत किया गया। यात्रा में वडोदरा भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, डभोई विधायक शैलेश मेहता, छोटाउदेपुर लोकसभा प्रत्याशी जयशु राठवा, इस्कॉन मंदिर के नित्यानंद स्वामी, नगर सेवक उमंग ब्रह्मभट्ट समेत के अग्रणी शामिल हुए। आज भाईली में अमारू स्वागत करवामां आव्युं छे अने मारी साथे आदरणीय शैलेषभाई मेहता, शहरना वडोदरा महानगरना प्रमुख आदरणीय विजयभाई साथे छे अने तमाम कार्यकर्ता उपस्थित रह्या छे। त्यारे आज समग्र वडोदरा शहर केसरियामय बनी गई छे। छेल्ला 3 વર્ષથી ભાઈલીમાં રામજીની શોભાયાત્રા નીકળે છે। આ વખતનો ઉત્સાહ અનેરો છે, કારણ કે 500 વર્ષના ઇતિહાસ પછી ભગવાન રામ મંદિરમાં બિરાજ્યા છે અને સાથે લોકસભાની ચૂંટણી પણ છે। રામ ભક્તો આજે ભાઈલીમાં આપ જોઈ શકો છો કે અનેરા ઉત્સાહમાં બહાર નીકળ્યા છે।